ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં તમે લોકોએ કાવ્ય સમજેલું જેનું નામ હતું આલા લીલા વાંસળિયા. કાવ્ય બાદ એક પાઠ આવે છે જેની સમજૂતી આપણે આજે સમજવાની છે. તો પોતપોતાની ટેક્સ્ટબુક લઈ લો અને પેજ નંબર 5 ખોલો. પેજ નંબર 5 ઉપર પાઠ 11 આપેલો છે, એક જાદુઈ પત્રની વાર્તા. આ પાઠના લેખકનું નામ છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર. ડૉક્ટર રતિલાલ બોરીસાગરનો જન્મ 31/8/1938 થયો હતો. ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે. તે હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે. તેમના હાસ્ય લેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વિધેક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે. મરક મરક અને આનંદલોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે. આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ડૉક્ટર રતિલાલ બોરીસાગર વિશેનું થોડુંક જાણકારી કે જે આપણને અહીં આપેલી છે. ત્યારબાદ આ પાઠની અંદર લેખક શું કહેવા માંગે છે તો કે એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને એને પૂરેપૂરી ચગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે. પ્રસંગોની રજૂઆત, સંવાદોની વિધેયતા અને નર્મયુક્ત ગદ્યશૈલી દ્વારા હાસ્યકથાનો સુંદર પરિચય કરાવે છે. હવે એક જાદુઈ પત્ર એ જે વાર્તા છે તેની રજૂઆત ખૂબ જ સરસ રીતે અહીં કરવામાં આવી છે અને થોડોક એવો હાસ્યકથાનો પણ પરિચય કરાવે છે આ પાઠ. તો હવે આપણે પાઠની શરૂઆત કરીશું. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. કહે, ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું. ના, ટિકિટ તો નથી, પણ ટિકિટ ન હોય તો આજે રવિવાર ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? તું ચાલ તો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીંતર પાછા. હવે અહીં નિરંજન અને લેખક વચ્ચેની વાત છે. નિરંજન તેમના મિત્રનું નામ હશે અને તે રવિવારે લેખકને ત્યાં જાય છે અને ફિલ્મ જોવાનું કહે છે. ત્યારબાદ થિયેટર કંઈ દૂર ન હતું ને ઘેર ખાસ કંઈ કામ ન હતું એટલે હું તેની સાથે નીકળ્યો, પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. થિયેટર એટલે કે સિનેમાગૃહ, હાઉસફુલ એટલે કે પ્રેક્ષકોથી ભરાયેલું. યાર એટલે કે મિત્ર. મેળ પડવો એટલે કે જોગ ખાવો એટલે કે મળવો. મેળ પડે તો ઠીક એટલે કે મેળ આવે તો ઠીક છે, એવી રીતે કહી શકાય. હવે રવિવારનો દિવસ હતો અને થિયેટર ઘરથી ખાસ દૂર ન હતું અને એ લોકો બંને જ્યારે થિયેટર પાસે પહોંચે છે ત્યારે હાઉસફુલનું પાટિયું જોવે છે. ત્યારબાદ પેજ નંબર 6 ઉપર, કેમ હું ખોટું કહેતો હતો? આજે યાર પતો જ ન ખાય એટલે કે મેળ જ ન પડે, ફાવવું નહીં એને
પતો જ ન ખાય એમ કહેવાય છે. મેં કહ્યું, નિરંજન, ઘડી પર તો ઝંખવાણો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટર પેડ પર કશું લખ્યું હતું. લેટર પેડ એટલે કે નામ, છાપેલા નામ સરનામાવાળો એક કાગળ. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ બહુ સારા ન હતા, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈઓ થાય, તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરનો લખનારનો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ તો ન જ મળે. સુલેખન એટલે કે સારા અક્ષરે લખાયેલું લખાણ. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને. પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી, પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ ન હતું. હવે એક પત્ર જોવે છે લેખક, અને નિરંજન પોતાના ખિસ્સામાંથી એક લેટર પેડ મૂકે છે, અને એ લેટર પેડમાં લેખક છે એ અક્ષર જોવે છે, અને અક્ષર જોઈ અને તેમને એ ઉકલી નહોતા શકતા કે કઈ ભાષામાં લખાયેલો છે, એટલા ખરાબ અક્ષરો હતા. અને લેખક એમ કહે છે કે જો કુલેખનની એટલે કે ખરાબ અક્ષરની જ્યારે હરીફાઈ એટલે કે કોમ્પિટિશન યોજાય તો આ જે પત્ર લખનાર છે એ કોઈને ઇનામ જીતવા તો ન જ દે, એટલા ખરાબ અક્ષર હતા. હવે આગળ કહે છે લેખક, આમાં શું લખ્યું છે? મેં નિરંજનને પૂછ્યું. હવે લેખક નિરંજન તેના મિત્રને પૂછે છે, આમાં શું લખ્યું છે? એની તો મને પણ સમજ પડતી નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમને એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. તેમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વચાવવાનો પ્રયત્ન કરેલો. વેવિશાળ એટલે કે સગાઈ. મારા કાકાએ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી. નિરંજન તેના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન થોડીવાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્રો ઉકેલવામાં 3 કલાક ગાળવા છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું પણ 3 ભવેય આ ન ઉકલે. હવે અહીં નિરંજનના કાકાનો આ લખાયેલો પત્ર હતો. નિરંજનના કાકા એક વખત પત્ર લખી નાખે એ પછી પોતાને પણ યાદ ન રહે કે એ પત્રમાં એને શું લખેલું છે. અને નિરંજનના કાકાની જ્યારે સગાઈ થઈ હતી ત્યારે એ સમયે કાકાએ કાકીને પત્ર લખેલા હતા, અને એ પત્રમાં કાકીને પણ કશું ઉકલી શક્યા ન હતા. એટલે લગ્ન બાદ
પત્રો, એ પ્રેમપત્રો કાકીએ પાછા કાકાને વચાવવા માટે, એટલે કે એમાંથી અક્ષરો ઉકલે અને શું લખ્યું છે એ જાણવા માટે કાકીએ કાકાને એ પત્રો બતાવ્યા. પરંતુ કાકાને પણ એકવાર લખીને એ પછી યાદ ન હતું કે એને શું લખેલું છે. એટલે યાદશક્તિના આધારે અને થોડું ઘણું ઉકલે એવી રીતે કાકાએ થોડું ઘણું કીધું કે મેં આ લખેલું છે, અને કલ્પનાને આધારે, બરાબર. અને ત્યાર પછી અહીં કહે છે કે કાકાના પ્રેમપત્રો તો ખુલ્લા રખડતા હતા, કેમ કે કોઈ પણ અક્ષર તો ઉકલી ન શકે. એટલે અહીં નિરંજનને લેખક કહે છે કે નિરંજન આ બધું બોલતો બોલતો થોડું અટકે છે. ત્યાં એ સમયનો લાભ લઈ અને લેખક કહે છે કે પણ તેવું આ મને પત્ર બતાવશ તો એ પત્રનું હું શું કરું? 3 કલાક તું એમ કહીશ કે અત્યારના થિયેટર આપણે તો હાઉસફુલ છે, બરાબર છે, તો એ થિયેટરમાં 3 કલાક ગાળવાને બદલે આ પત્રના અક્ષરો ઉકેલવામાં હું 3 કલાક કાઢું, અને આ પત્ર તો ઉકેલવામાં 3 કલાક તો શું 3 ભવ પણ, ભવ એટલે કે જન્મ, 3 ભવે પણ ઓછા પડે, એટલે કે 3 ભવ ઓછા પડે, એટલે 3 ભવે આ ન ઉકલે, 3 જન્મે જતા રહે ને તો પણ આ ન ઉકલે. પછી કહે છે લેખક, તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. નિરંજનને કહ્યું. કેવી રીતે? મને નિરંજનની વાત ન સમજાઈ. ચાલ મારી સાથે, કહી નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખેડ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજનની સામે જોઈ રહ્યા. આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. સનાતન એટલે કે જૂના સમયથી ચાલ્યો આવતો, એટલે કે કાયમી. હવે નિરંજન એમ કહે છે પણ મને એવું લાગે છે કે આપણે પિક્ચર તો જોઈ જ શકશું. એટલે લેખક પૂછે છે કઈ રીતે? અને નિરંજન કહે છે સામે કે ચલ મારી સાથે, અને મેનેજરની કેબિનની અંદર જાય છે, અને લેખક પણ તેની પાછળ જાય છે. અને નિરંજન પેલો પત્ર મેનેજરના હાથમાં મૂકે છે, અને મેનેજર જેવો એ પત્ર ખોલે છે તેવો એ સ્તબ્ધ થઈ જાય છે અને પૂછે છે આ શું છે? વેદી સાહેબનો પત્ર છે. નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. વેદી સાહેબ? વેદી સાહેબ? મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકલ્યું નહીં, એટલે એ સહેજ મૂંઝાઈ ગયા. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધે અટકાવીને કહ્યું, વેદી સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, મારા એક કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. હવે તકનો લાભ લઈ અને નિરંજને એને શું કીધું કે આ પત્ર એક વૈદ સાહેબનો છે, અને એમને કહ્યું છે કે એ જે વૈદ સાહેબ છે એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, અને એ નિરંજનના કાકા થાય છે એવી ઓળખાણ નિરંજન આપે છે. અને ઉપરાંત નિરંજન એમ પણ કહે છે કે મારા કાકાએ એમ કીધું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો તો એ તમને એટલે કે બંનેને, નિરંજન અને લેખક, તમને બંનેને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. ત્યારબાદ પેજ નંબર 7 ઉપર મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જુએ ને ઘડીક નિરંજન સામે જુએ. એણે ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા, પણ કંઈ વળ્યું નહીં. એટલે એણે નિરંજનને કહ્યું, તમે તો જાણો છો કે આ શો હાઉસફુલ છે. દિગ્મૂઢ એટલે કે આશ્ચર્યચકિત. મેનેજર આશ્ચર્યચકિત બનીને ઘડીકમાં પત્રની સામું જોવે તો ઘડીક નિરંજનની સામું જોવે. એને મેનેજરને ચશ્મા હોવાથી તે 2-3 વાર એ ચશ્માના કાચ પણ સાફ કરીને જોવે છે, પરંતુ
કંઈ વળ્યું નહીં, એટલે કે એ વાંચી તો શક્યા નહીં. છેલ્લે નિરંજનને કહે છે કે તમે તો જાણો છો કે આ શો હાઉસફુલ થઈ ગયો છે. ત્યારબાદ લેખક કહે છે, હા સાહેબ. નિરંજને ઠાવકાઈથી કહ્યું, ઠાવકાઈ એટલે કે ગંભીરતાથી કહ્યું, હા સાહેબ, કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ના કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું, એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં, એ કહી એમણે ઘંટડી મારી. પ્યુન આવ્યો એટલે એમણે એને કહ્યું, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. જી સાહેબ, કહી પટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો હતો. નિરંજન ટીખડી ગયો. બીજાને પજવવાના જાતના નુસ્ખા તે શોધ્યા કરતો, પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો. તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે અને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે? મેં નિરંજનને કહ્યું, નિરંજન, મામલો ગંભીર જણાય છે. ફસાઈ જઈશું. હં, આપણે નથી જવું, ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો? હવે અહીં નિરંજન કહે છે કે કાંઈ વાંધો નહીં, શો હાઉસફુલ છે ને તો અમે જતા રહીએ છીએ, હું કાકાને જણાવી દઈશ, તમે ચિંતા ન કરો. એમ કહી નિરંજન અને લેખક ત્યાંથી નીકળે છે અને તરત જ એ લોકો જાતા હોય છે ત્યારે મેનેજર તેને બોલાવે છે અને કહે છે કે તમે ચિંતા ન કરશો, હું એક્સ્ટ્રા ચેર્સ એટલે કે ખુરશી મંગાવી દઉં છું. એમ કરી અને પટ્ટાવાળાને બોલાવે છે અને બાલ્કનીમાં એ બંને માટે ખુરશી મૂકવાનું કહે છે. તો આવી રીતે નિરંજન એ બીજાને પજવવાના એટલે કે હેરાન કરવાના નુસ્ખા શોધ્યા કરતા હોય છે. પછી જ્યારે સિનેમાગૃહની અંદર એટલે કે થિયેટરની અંદર જ્યારે એ લોકો ફિલ્મ જોવા બેસે છે ત્યારે વિજયનું સ્મિત એટલે કે પોતાનો જે આ નુસ્ખો એ સક્સેસફુલ જાય છે એવી રીતે નિરંજન લેખક સામે જોઈને હસે છે. ઇન્ટરવલ એટલે કે જ્યારે બ્રેક પડે છે ફિલ્મમાં ત્યારે પટાવાળો આવે છે અને એ બંનેને કહે છે કે તમને સાહેબ બોલાવે છે. એટલે લેખકના મોતિયા મરી જાય છે. એટલે એને એમ થાય છે કે હવે હિંમત હારી જાય છે. એને એમ થાય છે કે પોલ પકડાઈ જાય છે એટલે કે છુપો દોષ જાહેર થઈ જાય છે એવું એને લાગે છે કે ભાઈ અમે જે છુપાયું છે એ હવે ખબર પડી જશે એમ. તો હવે શું કરવું એમ લેખક વિચારે છે અને એ પણ વિચારે છે કે પોલીસમાં પકડાવી દેશે તો પેલા મેનેજર. પછી લેખક કહે છે, પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું, કહી નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો, બેસો, ચા લેશો ને? મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. એકદમ વિવેકથી, શાંતિથી, વિનમ્રતાથી મેનેજરે પૂછ્યું, આવો, બેસો, ચાય લેશો ને? એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. પ્રત્યુત્તર એટલે કે પાછો જવાબ આપવો. નિરંજન મેનેજરને જવાબ આપે છે કે ના, રહેવા દો સાહેબ, આટલી તકલીફ લેવાની જરૂર નથી. ત્યારબાદ પેજ નંબર 8 ઉપર, અરે એમાં શાની તકલીફ? અરે એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના સાહેબ,
આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું, શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુજી પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામું જોઈ રહ્યો. હવે અહીં લેખક કહે છે કે શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ, એટલે કે શિષ્ય જ્યારે ગુરુ પાસેથી જ્ઞાન ગ્રહણ કરે છે અને ગુરુ પ્રસન્ન થાય છે અને વાત્સલ્યપૂર્ણ રીતે જે શિષ્યના નેત્ર એટલે કે શિષ્યના આંખમાં જોવે છે, એવી જ રીતે નિરંજન એ મારી સામું જોઈ રહ્યો હતો. અરે એમાં મદદ શાની? એ તો મારી ફરજ છે. હવે મેનેજર કહે છે કે એમાં મદદની શું વાત છે, એ તો મારી ફરજમાં આવતું હતું, એ મેં કર્યું. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને તે પણ મફત. નિરંજને કહ્યું, મજા આવી ને? તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું? એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું? હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. હવે અહીં નિરંજન તેના મિત્રને કહે છે કે તને મજા આવી ને? એકની બદલે બે ફિલ્મ જોઈને તે સાચું ને? એમ હવે ક્યારેય તને આવું કામ પડે ને તો કહેજે, આ જાદુઈ પત્રથી એ પૂરું થઈ જશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમને મજા આવી હશે. મને તો મજા આવી. ત્યારબાદ એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂઝ્યો. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે, ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું. નિરંજને કહ્યું, પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું, તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. હવે અહીં એ પત્રની આગળ વાત વધતા એકવાર શું થાય છે તો કે સુવિખ્યાત એટલે કે સારી એવી કંપનીમાં એક ઇન્ટરવ્યૂ હતું, જેમાં ક્લાર્ક લેવાના હતા. એવામાં લેખકને એક તુક્કો સૂઝે છે કે પેલો જાદુઈ પત્ર લઈ અને હું કંપનીના મેનેજરને મળું એવી રીતે. તો એ નિરંજન પાસે પત્ર મંગાવે છે. તો નિરંજન લેખકને કહે છે કે પત્ર આપવામાં મને તો કાંઈ વાંધો નથી, પરંતુ જે એનો તું સરખી રીતે ઉપયોગ નહીં કર તો ક્યાંક પકડાઈ જઈશ. પછી લેખક કહે છે કે ના, મને આત્મવિશ્વાસ એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ આવી ગયો છે અને તારી સાથે રહીને હું એ આવડત શીખી ગયો છું. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ એમ લેખક નિરંજનને કહે છે. ત્યારબાદ નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. હેડ ઓફિસ એટલે કે મુખ્ય કાર્યાલય. મેનેજરના પીએને મેં એ ચિઠ્ઠી મોકલાવી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને હું મેનેજર સાહેબને મળવા આવ્યો છું. પીએ એટલે કે પર્સનલ આસિસ્ટન્ટ, અંગત મદદનીશ ગુજરાતીમાં કહેવાય. ડિસ્ટ્રિક્ટ ગવર્નર જનરલ એટલે કે જિલ્લાના વડા અધિકારી. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જવાય એ પહેલાં મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પેલો પત્ર મેં
પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. તેણે કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. ગલ્લા તલ્લા થવા એટલે કે બહાના બતાવવા, અમુક એટલે કે અચૂક. હવે લેખક મૂંઝાતા તો હતા, એની ગભરામણ વધતી જતી હતી, પરંતુ એને એકદમથી પીએના હાથમાં એ પત્ર હાથમાં મૂકી દીધો. એ જોઈને પીએ કીધું કે આ તો વેદી સાહેબનો પત્ર છે. હા, મેં કહ્યું. તમે એમને ક્યાંથી ઓળખો? મારા કાકા મીન્સ એ મારા મિત્રના કાકા છે. મીન્સ એટલે થાય. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. મેં પત્ર ઉખેડ્યો નથી. પેજ નંબર 9 ઉપર. ઉખેડ્યો હોત તોય, કહી તે જરા હસ્યા અને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું તો ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી પરિસ્થિતિ થઈ. કુરુક્ષેત્રનું મેદાન એટલે કે જ્યાં પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું હતું તે સ્થળ. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. થોડી વારે પીએ બહાર આવ્યા અને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. ઘડી પર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોવ તેમ ઘસડાતે પગે હું અંદર ગયો. ખોલી એટલે કે ઓરડી. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? હવે પીએ જે હતા, લેખક જ્યારે પીએને પૂછે છે કે તમે કઈ રીતે વેદ સાહેબને ઓળખો છો, ત્યારે પીએ જવાબ આપે છે કે તે મારા કાકાના મિત્ર છે. હવે એમ કહી અને જ્યારે પીએ અંદર કેબિનમાં જાય છે ત્યારે થોડીક વાર અંદર જઈને બહાર આવે છે અને તે લેખકને કહે છે કે જાઓ, તમને અંદર બોલાવે છે. ત્યારે લેખક ફાંસીની ખોલી એટલે કે ફાંસીની ઓરડીની અંદર જાતા હોય તે રીતે પગ ઘસડાઈને અંદર જાતા હોય છે. અને તેને ઘણીવાર એમ પણ વિચાર આવે છે કે હું અહીંથી ભાગી જાઉં, પરંતુ એમ કરવામાં પણ લેખકની હિંમત ચાલતી ન હતી. હવે જ્યારે લેખક એ ઓરડીની અંદર જાય છે એટલે ત્યાં જે બેઠા હોય છે સાહેબ, એ કહે છે કે તમે વેદી સાહેબને કઈ રીતે ઓળખો છો? મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ, નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું. પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું, એમ. જી. વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત. જોકે વેદી સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા એટલે કે વ્યસ્ત હતા. થોડીવાર પત્ર સામે જુએ ને વળી મારી સામે જુએ. પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા, મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવોય યાદ નથી આવતો. પણ આ લેટર પેડ ને અક્ષર તો મારા જ છે.
માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. જો એ ખ્યાલ આવે તો કંઈક સમજાય, પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો. સ્વગત એટલે કે મનમાં ને મનમાં, પોતે જાતે બોલેલો. ક્લાર્ક એટલે કે કારકુન. ઓલ રાઈટ એટલે કે બરાબર છે. પ્રસ્તુત એટલે કે મશગુલ, પોતાનામાં જ મશગુલ એટલે કે વ્યસ્ત હોવું. હવે અહીં જે પેલા વેદ સાહેબ હોય છે તે પત્ર વાંચવામાં મશગુલ હોય છે અને લેખકને જાણીને ધરતી ફરતી હોય એવું લાગે છે અને ત્યાં એક ટેબલ ઉપર પાટિયું પડેલું હોય છે, તેના ઉપર લખેલું હોય છે M.G. વેદ. એટલે લેખકને સમજાઈ ગયું કે મારું નસીબ એ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું છે. પરંતુ વેદ સાહેબને છેટ સુધી યાદ નથી આવતું કે એ પત્ર કોને ઉદ્દેશીને લખાયો છે. એને યાદ છે કે લેટર પેડ અને અક્ષર તો મારા છે, પરંતુ કોની માટે શું કામ લખાયો છે એ યાદ નથી આવતું. બરોબર છે. તો અહીં વેદ સાહેબ પોતાના અક્ષર કોને ઉદ્દેશીને લખાયું છે અને શું કામ લખેલું છે તે યાદ કરવામાં મશગુલ છે. અને ત્યારબાદ એ લેખકની સામું જોઈ અને પૂછે છે કે તમારે શું કામ છે. એટલે લેખક જણાવે છે કે મેં ક્લાર્કની નોકરી માટે અરજી કરી હતી. એટલે વેદ સાહેબ સામેથી જવાબ આપે છે, અચ્છા એમ વાત છે, તો તમે અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે હું વેદી સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત એટલે કે અર્થાત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ આવી ગયો અને અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. એનો અફસોસ કેનો અફસોસ? તો કે એ પત્ર એ જાદુઈ પત્ર તરીકે ઉપયોગમાં આવતો હતો, પરંતુ હવે એ તો વેદ સાહેબ પાસે જ જઈને પહોંચી ગયો. બરોબર છે. એટલે અહીંયાથી તો પાછો લેવો મુશ્કેલ છે. બરોબર છે. એટલે લેખકને વેદ સાહેબને ત્યાં ઓફિસમાં ક્લાર્ક તરીકેની નોકરી તો મળી ગઈ, પરંતુ એ જાદુઈ પત્ર પાછો નહીં આવે એનો અફસોસ મને એટલે કે લેખકને અને નિરંજનને ઘણા દિવસો સુધી રહ્યા કર્યો. તો આ જાદુઈ પત્ર પાઠમાં જે હાસ્ય લેખકે જણાવેલા છે એ જાણીને, સમજીને અને સાંભળીને મને તો ખૂબ જ મજા આવી. આઈ હોપ કે તમને પણ આ પાઠ ખૂબ જ સારી રીતે સમજાઈ ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ પાઠ વાંચજો, ખૂબ જ મજા આવશે. સાંભળવાની જેટલી મજા આવશે એટલી વાંચવાની પણ મજા આવશે. તો કોઈ પણ તમારા ફ્રેન્ડ્સ હોય અથવા તો કોઈ નાના ભાઈ બહેન હોય તો એની સામે તમે તમારી ભાષામાં તમારી રીતે આ એકવાર પાઠનું વાંચન કરજો. ખૂબ જ મજા આવશે અને તમને વાંચતા પણ આવડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પાઠ બાદ શબ્દ સમજૂતી આપેલી છે, ત્યારબાદ રૂઢિપ્રયોગ આપેલા છે જે તમારે પાકા કરી લેવાના રહેશે. ત્યારબાદ પેજ નંબર 10 ઉપર નામપદ ભાષા સજ્જતા આપેલું છે, જેનો પોઈન્ટ છે નામપદ. નીચેના વાક્યો વાંચો અને ઘાટા શબ્દ શું સૂચવે છે તે સમજો. પેલું, તે ટિકિટ લાવ્યો છે. બીજું, વેદી સાહેબનો પત્ર છે. ત્રીજું, કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. ચોથું, નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. હવે અહીં લખેલું છે કે પહેલા વાક્યમાં ટિકિટ વિશેની, બીજામાં પત્ર વિશેની, ત્રીજામાં કાગળ વિશેની અને ચોથામાં નિરંજન વિશેની વાત છે. તે શબ્દો કોઈ પદાર્થ, વ્યક્તિ વગેરેને સૂચવે છે. ટિકિટ, પત્ર, કાગળ, હાથ, નિરંજન, રવિવાર વગેરે નામો છે.
વ્યક્તિ, પદાર્થ, વસ્તુ વગેરેની ઓળખ માટેના શબ્દોને નામ કહે છે. પેલું, વ્યક્તિને સૂચવતા નામને વ્યક્તિવાચક નામ કહે છે. દાખલા તરીકે હેતવી, ક્રિતુ, દિયા. બરોબર છે, એ વ્યક્તિના નામ છે એટલે કે વ્યક્તિવાચક નામ કહે છે. ત્યારબાદ પદાર્થ જો દ્રવ્યને સૂચવતો હોય તો દ્રવ્યવાચક નામ કહે છે. દાખલા તરીકે ઘી કે તેલ ને સૂચવીને કોઈ વાક્ય અથવા તો કોઈ વાત હોય તો એ દ્રવ્યવાચક નામ કહેવાય છે. આખી જાતિને સૂચવતા નામને જાતિવાચક નામ કહે છે. જેમ કે ગાય, બકરી, છોકરો. બરાબર. ત્યારબાદ આખા જૂથને કે સમૂહને એક સાથે સૂચવતા નામને સમૂહવાચક નામ કહે છે. દાખલા તરીકે જે નામ જથ્થા રૂપે હોય, બરોબર છે, એક કે બે એવી ગણતરી ન થઈ શકે તેવાને સમૂહવાચક નામ કહેવામાં આવે છે. દાખલા તરીકે લશ્કર, ટોળું, વર્ગ એમ કહી શકાય. ત્યારબાદ કશા ભાવને સૂચવતા નામને ભાવવાચક નામ કહે છે. જે નામ ભાવ, ગુણ, ક્રિયા, સ્થિતિ, લાગણી એ બધા દર્શાવે તેને ભાવવાચક નામ કહે છે. જેમ કે પ્રેમ, ગુસ્સો, શરત, સેવા. બરોબર છે, આ બધી વસ્તુઓ ભાવ સૂચવે છે એટલે કે ભાવવાચક કહેવાય છે. છેલ્લે ક્રિયાને સૂચવતા નામને ક્રિયાવાચક નામ કહે છે. કેટલાક ક્રિયા સૂચવતા હોય છે નામ જેને ક્રિયાવાચક નામ કહે છે. જેમ કે દોડ, ચાલ, ખેંચ વગેરે. તો અહીં આ નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે નામપદ તરીકે ઓળખાય છે. એક વાક્યમાં એક કે એક કરતાં વધુ નામો હોઈ શકે છે કારણ કે એમાં ઘણી વ્યક્તિઓ, પદાર્થોની વાત કરવામાં આવી હોય છે. તો અહીં ભાષા સજ્જતા પૂરી થાય છે. ત્યારબાદ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ તમારે તમારા ગુજરાતીની નોટબુકમાં સારા અક્ષરે ભૂલ વગર, છેકછાક વગર લખવાનો રહેશે અને સાથે સાથે પાકા પણ કરવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.